પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઘણી બધી વખત ઘણા લોકો એક એક્સક્યુઝ કરે છે, મારી પર મેલી વિદ્યા કરવામાં આવી છે, મારા છોકરા પર મેલી વિદ્યા કરવામાં આવે છે, મારી છોકરી પર મેલી વિદ્યા કરવામાં આવે છે, અમારા ઘરની પાછળ કોઈ પડ્યું છે અને એટલે અમને અસર થઈ જાય છે. બરાબર છે, તમારા છોકરાની વાત નથી કરતો. જો તમારા છોકરા પુખ્ત વયના છે, 20 વર્ષથી ઉપરના છે, તો પછી એમાં તમારો કોઈ વાંક નથી. પરંતુ જો તમારી પર મેલી વિદ્યા કરવામાં આવી છે, તમને કશું ખવડાવી પીવડાવી દેવામાં આવ્યું છે અને એના કારણે જો તમે ફસાઈ જાઓ છો, તો પછી એ વાંક મેલી વિદ્યા કરનારો નહીં, ખવડાવનાર પીવડાવનારો નહીં, પરંતુ એ વાંક તમારો પોતાનો છે. જો તમે મેલી વિદ્યામાં ફસાઈ જાઓ છો તો ગુનેગાર તમે છો. કારણ કે પ્રભુ તો એવું કહે છે કે યાકૂબ પર, એટલે કે ઇઝરાયલ પર, અને આપણે ખરા ઇઝરાયલી છે. જો તમે ખ્રિસ્તના છો તો ઇબ્રાહિમના સંતાન છો, અને ઇબ્રાહિમના સંતાન એટલે ઇઝરાયલી. અને માટે જો તમે ઇઝરાયલી છો, ખ્રિસ્તના છો, તો બાઇબલ એવું કહે છે કે એની પર કોઈ પણ મંત્ર, કોઈ પણ શકુન કામ કરશે નહીં. એટલે કે મેલી વિદ્યા ઈશ્વરના લોકો પર કામ કરી શકે નહીં. અને છતાં જો કામ કરી શકતી હોય તો વાંક તમારો છે, તમારા જીવન ચરિત્રનો છે, અને માટે એ જીવન ચરિત્ર તપાસવાની જરૂર છે. પરંતુ લોકો આવી વાતો કરે છે, મારી પર મેલ વિદ્યા થઈ, મારા ઘર પર મેલ વિદ્યા થઈ. તો ખરેખર આ મેલ વિદ્યા છે શું અને કેવી રીતે એનાથી બચી શકાય એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ, કારણ કે આપણા ઈશ્વર એ આપણી મધ્ય આવે છે, અને આપણા ઈશ્વર એ અદ્ભુત ઈશ્વર છે. આપણા દિવસોમાં જે વચનો આપણે જોઈએ છે અને વચનો જે આપણે સમજીએ છીએ એને ગ્રહણ કરવાનું રાખો. સાથે જે વચન આવે છે એની અંદર જે કંઈ ચેતવણી હોય છે એને ધ્યાનમાં લેવાનું શીખો. અને વચન શીખ્યા પછી વચનનો કોઈ પ્રશ્ન એ આપણને થવો ના જોઈએ, અને થાય તો એનું સમાધાન તરત કરી લેવું જોઈએ, કે જેથી કરીને સત્ય શું છે આપણને સમજ પડે ને આપણે એ પ્રમાણે આપણે ચાલી શકીએ. પણ જ્યારે વચન પ્રમાણે ચાલવાનું આવે એ સમયે તમને જો પ્રશ્ન થાય તો પછી એ બાબત ખોટી છે. કારણ કે જૂનો કરાર ઈશ્વરે લખીને આપ્યો, અને ઈશ્વરે જૂનો કરાર લખીને આપ્યો અને લોકોને યાજક પાસે જવું પડતું હતું કે અમે અત્યારે આ પરિસ્થિતિમાં આવ્યા છે તો અમે શું કરીએ, એમ કરીને પૂછવું પડતું હતું એ લોકોને. અને પછી જે તે સમયે એ યાજક એ લોકોને જવાબ આપે, તમારે આ કરવાનું, તમારે ફલાણું અર્પણ કરવાનું, ટીકણું અર્પણ કરવાનું. પરંતુ માણસને ના ખબર હોય મારે શું કરવાનું છે. કારણ કે વર્ષમાં એક વખત નિયમશાસ્ત્ર વાંચવામાં આવે એટલે આ લોકોને યાદ નહોતું રહેતું. પરંતુ નવો કરાર ઈશ્વરે આપણા હૃદયમાં લખેલો છે, એટલે કે જે કે આપણે શીખીએ છીએ ને આપણા હૃદયમાં આવે છે. અને એટલે જ્યારે તમે પરિસ્થિતિમાં પડો ને ત્યારે પરિસ્થિતિની અંદર તમને પોતાને યાદ આવવું જોઈએ કે કયું વચન અત્યારે મારા જીવનમાં મારે અમલમાં મૂકવાનું છે અને કયા વચન પ્રમાણે મારે કયું ડિસિઝન લેવાનું છે. પણ એ સમયે તમારે મને નહીં પૂછવાનું કે સાહેબ આવી પરિસ્થિતિ છે તો અમે શું કરીએ. કારણ કે તમને વચન ખબર છે, તમને શીખવાડવામાં આવ્યું છે, તમારા હૃદયમાં છે, તો કદી પણ પૂછવું નહીં. જો તમને કોઈક જગ્યાએ બોલાવવામાં આવે છે અને ત્યાં તમને એવું લાગે છે કે શું ધરાયેલું એવું ખવડાવવામાં આવશે, તો પૂછવાનું નહીં કે હું જઉં કે ના જાઉં. એ તમને ખબર હોવી જોઈએ કે ના જવું જોઈએ, એમાં પૂછવાનું નહીં. જો એક બાજુ સંગત છે અને એક બાજુ કોઈ બીજો પ્રસંગ બને છે અને તમને પ્રશ્ન થાય છે કે મારે શું કરવું જોઈએ, પણ તમે શીખેલા છો કે પ્રથમ સ્થાન આપણે કોણ આપવું જોઈએ? ઈશ્વર આપે. પૂછવાનું નહીં કે અમે આમ જઈએ કે તેમ જઈએ. હા, કેમ કે હું પાપનો ભાગીદાર ના બનું, હું તો જે હશે સ્પષ્ટ કહીશ, પણ તમને ખબર જ છે તો પૂછો ના. એટલે નવો કરાર આપણા હૃદયમાં લખેલો છે, અને એટલે હંમેશા જે તે સમયે તમને પરિસ્થિતિમાં ખબર હોવી જોઈએ કે મારે શું નિર્ણય લેવાનો છે, એ જ પ્રમાણે તમારે પોતે નિર્ણય લઈ લેવાનો. એ સમયે તમે પૂછો
બની શકે કદાચ હું કોઈ જગ્યાએ બિઝી હોઉં અને ના ફોન ઉઠાવી શકું તો પછી તમે શું કરશો? પણ તમને પોતાને ભાન હોવું જોઈએ કે મારે શું નિર્ણય લેવાનો છે, અને એ પ્રમાણે હિંમતથી નિર્ણય લેતા શીખો. એક જુવાન છોકરી લગભગ હશે 22-23 વર્ષની, અને એ છોકરીનું લગ્ન પણ થઈ ગયેલું છે, અને છોકરો પણ છે, અને એની પર મેલી વિદ્યા કરવામાં આવી. અને મેલી વિદ્યા કરવામાં આવીને છોકરીની પરિસ્થિતિ ઘણી બધી ખરાબ થઈ ગઈ. અને એ લોકોએ મને વાત કરી કે આવું છે, અને છોકરી પર મેલી વિદ્યા કરી હોય એવું અમને ડાઉટ છે, કારણ કે નાતી નથી, ધોતી નથી, અને અમે બોલાવ્યા તો અમારી પાસે આવતી નથી, અને અમે કંઈ પણ ફોન કરે કશું બી કરીએ તો લડાઈ ઝઘડો કરે છે. અને પછી એ છોકરી માટે પ્રાર્થના થઈ, અને મેં એમને કીધું કે છોકરીનો સામેથી ફોન આવશે, અને છોકરી તમારી પાસે આવશે તો તમે ખાલી ધીરજ રાખજો, પણ તમે પોતે ફોન કરીને બોલાવશો નહીં અને કશું કહેશો નહીં. અને એવું જ થયું કે હજુ તો ઘરમાંથી નીકળ્યો અને મારા ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તમને ફોન આવી ગયો કે છોકરીનો સામેથી ફોન આવ્યો છે, અને સોમવારે લગભગ આવશે કે છે, સોમવાર મંગળવારે એણે કીધું છે હું આવીશ. એટલે આપણા ઈશ્વર એ અદ્ભુત કાર્ય કરે છે. પરંતુ આ મેલી વિદ્યા એની અસર થાય કેમ? બહુ લોકો છૂટી જાય છે આ બાબત કહીને, એ તો મેલી વિદ્યા કરવામાં આવેલી, મેલી વિદ્યા કરવામાં આવેલી, આમ થયેલું, તમને ખવડાવવામાં આવેલું, પીવડાવવામાં આવેલું, ગમે તે હોય, પણ આપણને અસર કેમ થાય એ મહત્ત્વનું છે. કેમ કે બાઇબલમાં લખવા પ્રમાણે તમને કશું પણ ખવડાવે પીવડાવે તો એની અસર ના થવી જોઈએ. કેમ કે બાઇબલમાં એવું લખેલું છે કે તમને જો એવી પ્રાણઘાતક વસ્તુ પીવડાવવામાં આવે તો પણ તમને કશું જ નહીં થાય, પણ ક્યારે વિશ્વાસ કરો તો. અને વિશ્વાસ કરવાનો મતલબ ખાલી વિશ્વાસ નહીં, એ પ્રમાણેનું ચરિત્ર હોવું જોઈએ. એટલે જો આપણે ઈશ્વરમાં જીવીએ છીએ તો ગમે તેવું ખવડાવેલું પીવડાવેલું આપણને શું અસર કરવાની છે? આપણને કશું પણ એ અસર ના થવી જોઈએ. એટલે મેલી વિદ્યાના નામ પર, ખવડાવે પીવડાવેલા નામ પર છટકી નહીં પડવાનું. ક્યાં તો આવું થયેલું એટલે અમારી પરિસ્થિતિ આવી છે. ના, કરનાર કરે, પણ તમને કેમ અસર થઈ વાંક તમારો છે. અને માટે એવું જીવન જીવો કે આવી બધી પરિસ્થિતિઓ જીવનમાં આવે તો તમને કંઈ થાય નહીં, અને આપણને એની કોઈ પણ અસર ના થવી જોઈએ. મારી પર એક વખત એક છોકરાએ મારી પર આવું કંઈક ક્રિયા કરેલી, અને અમદાવાદથી આવતો હતો, અને બાઇક ચલાવતો હતો, અને મારી બાઇકમાં હંમેશા બેઉ બાજુ મારે આરસી જોઈએ જ, અને હું બંને બાજુ જોતો તો ચલાવું કે પાછળથી મારી ડાબી બાજુ જમણી બાજુ કોઈ છે કે નહીં, એ પ્રમાણે એડજસ્ટ થઈને જ હું વાહન ચલાવું. અને હું આરસીમાં જોઉં તો પાછી ટ્રક આવતો હોય, બસ આવતો હોય, અને હું બરાબર હાઈવે પર બરાબર વચ્ચે જ હોઉં, એટલે હું બાજુ પર લઈ લઉં બાઇક, કે પાછળથી આવે છે એટલે હું બાજુ પર લઈ લઉં. પણ મને મનમાં પ્રશ્ન થાય કે હું વચ્ચે કેમ ન આવી ગયો? અને જ્યારે બાજુ પર હટાવવાનો પ્રયત્ન કરું ત્યારે મને થોડું બળ પડે, જોર પડે મને. તમે મનમાં માની લીધું કે આખો દિવસ બાઇક ચલાવી છે, પેલો હાથ આમ નામ રાખ્યા છે એટલે કદાચ હાથ અકડાઈ ગયા છે એટલે મને થોડી તકલીફ પડે છે એમ એવું. પણ જેવો વિચાર આવતા ઈશ્વરે કીધું કે ના, એવું નથી કે છે, આ કે ફલાણા છોકરાએ તારી પર મેલી વિદ્યા કરેલી છે કે છે, એટલા માટે આવું છે કે છે, તને એક્સિડન્ટમાં મારી નાખવાનો પ્રયત્ન છે. એટલે ચાલો બાઈકે મેં તો પ્રાર્થના કરી, અને પછી હું રાત્રે ઘરે પણ આવી ગયો. પછી મને કોઈ સમસ્યા નથી નડી. અને બીજા અઠવાડિયે મારું જે છોકરા માટે ઈશ્વર મને દેખાડ્યું એ બાજુ જ મારે જવાનું થયું. હું ગલીમાંથી ચાલતો જતો હતો, વળાંક આવ્યો ને એ બી સામેથી એકદમ છોકરો આવ્યો. મેં કહું સ્ટેનલી ભાઈ કેમ છો? મેં કહ્યું બરાબર. મેં કહું બરોબર. મેં કહું એમ તારું કામ છે? મને કહે શું છે? મેં કીધું મારી પર કેમ મેલી વિદ્યા કરેલી? ઓસ્ટ્રેલિયા ભાઈ તમારી પર કરતો હોય કે હું ના કરું તો મારી પર. હવે તને ખબર નથી, ઈશ્વર મને દેખાડી દે છે. બીજી ક્ષણ શું કહે છે? ચાલ ભાઈ ભૂલ થઈ ગઈ, સોરી, કે જાઓ નહીં કરું કે. પણ એણે કબૂલ કર્યું. અડધો કલાક થયો, ફરી પાછો મારી પાસે આવ્યો. મેં કહે સ્ટેનલી ભાઈ મને આમાંથી છોડાવો ને કે છે, મારે આમાંથી આઝાદ થવું છે કે છે. એટલે મેં કહ્યું જો ભાઈ આઝાદ થવાનો મતલબ એ છે કે તારે ઈશ્વરને દ્રઢતાથી વળગી રહેવું પડશે, તો મેં કીધું તું આઝાદ થઈ શકે. કેમ કે તું જે કરતો હતો એમાં બધા દુષ્ટાત્માઓ તારી સાથે હોય,
તો કે હા સ્ટેનલી ભાઈ હું બધાને જોઈ બી શકું છું ને વાતો કરી શકું છું. તો મેં કહું આ બધાને તું છોડે તો હવે તારી હાલત શું કરે? અને આમાંથી બચાવનાર એક જ છે પ્રભુ શું. તો કે હા હું જાણું છું કે છે. તો કે બસ મને આજે જ તમે બાપ્તિસ્મા આપી દો કે છે, મને છોડાવો બસ મારે છૂટવું છે કે છે. મેં કહું સારું. મેં કહું તારી પાસે કોઈ વસ્તુ છે? તો કે હા છે ને, લાવ્યો છું. એ પહેલાં તેણે મને પર્સ આપ્યું. મને કે આ પર્સ બાળી નાખું કે છે, આમાં કંઈ જોવા જેવું નથી, ઘણું બધું છે કે છે. સારું. એટલે મેં પર્સ બાળી નાખ્યું. પછી એણે મને વીંટી આપી. મને કહે છે આ વીંટીની અંદર ઘણું બધું છે કે છે, તોડી નાખવાનું. કે સારું. એટલે કાંટો મોટો પથ્થર લીધો મેં, અને એક મોટો હથોડો જેને ઘન કહે છે આપણે લીધો, અને એ વીંટીની ઉપર મેં એક જ માર્યું એટલે નંગ છૂટો પડી ગયો. મને સ્ટેનલી ભાઈ નંગમાં જ છે, મેઇન વસ્તુ તો નંગ જ છે કે નંગ તોડી નાખો કે. હા. એટલે નંગ લીધો મેં, પથ્થર પર મૂક્યો, ચોસથી હથોડો માર્યો, અને તો માણસો નંગને કંઈ જ ના થયું. મેં 2-3 હથોડા માર્યા તો નંગ છે પેલા પથ્થરની અંદર ઘૂસી ગયું, જ્યાં ડ્રીલ મશીન હોય એમ એ અંદર ઘૂસી ગયું. મેં કે સ્ટેનલી બાન છોડશો તો નહીં જ? મેં કહું આ નહીં જ છોડ્યા છે. પછી પ્રાર્થના કરી કે સર આ નંગનામાં તોડવો છે, આ તો અંદર ઘૂસી ગયો છે. પછી પથ્થર તોડ્યો પહેલાં, અને પછી પ્રાર્થના કરી નંગ પર હથોડો મારે ત્યારે એ નંગ માંડ તૂટ્યો. પરંતુ આ બધું છે શૈતાની શક્તિઓ છે, પણ એ બધાથી ઉપર આપણા ઈશ્વર છે. એમાં જો જીવશો ને તો આ બધી વસ્તુઓ અસર નહીં કરે. પણ હું જોઉં છું કે વિશ્વાસીઓ આ બધી વસ્તુમાં કહીને છૂટી જાય. આ તો આવું હતું ને એટલે એમ કે અમે તો બહુ સારા છે, બરાબર છે, અમને કશું ના થાત, આવું કર્યું ને અમારી પર એટલે આવું થયું. એ ના થવું જોઈએ, આપણને અસર જ ના થવી જોઈએ. હાલેલુયા.